નસવાડી તાલુકાના કુપ્પા અને સાંકડીબારી ગામના ખેડૂતોની જમીન સરદાર સરોવરના ડૂબ ક્ષેત્રમાં જતા સરકાર પાસે કરેલ રજૂઆતનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। કુપ્પા અને સાંકડીબારી ગામના સીમાડા ફળિયાના ખેડૂતોની ખેતીની જમીન સરદાર સરોવરની ડેમની ઊંચાઈ વધવાને કારણે જળસ્રાવ વિસ્તારનો વધારો થતાં કુપ્પા અને સાંકડીબારી ગામના કોતરોની આજુબાજુના કોતરોમાં પાણી ફરી વળતા 40 જેટલા પરિવારોના મકાનો ટાપુમાં ફેરવાતા સંપર્ક વિહોણા બનતા રોજીરોટીનો પ્રશ્ન ઊભો થતાં સરદાર સરોવર ટાપુ લેન્ડ દુબાણમાં જતી જમીનોનું સર્વે પણ કરવામાં આવ્યું હતું। વર્ષ 2017માં નર્મદા અસરગ્રસ્તોએ કેવડિયા ખાતે ભૂખ હડતાલ પર પણ બેઠા હતા, જ્યાં તેઓને મૌખિક સરકારના પ્રતિનિધિઓ દ્વારા આશ્વાસન આપી પારણા કરાવ્યા હતા। એ બાદ વર્ષ 2022માં નર્મદા અસરગ્રસ્તો તિલકવાડા શીરા વસાહત ખાતે ફરી ભૂખ હડતાલ પર બેઠા હતા। ત્યાં પણ સરકારના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી પારણા કરાવવામાં આવ્યા હતા। ડૂબ ક્ષેત્રમાં ગયેલી જમીનોની સામે જમીનો મળે અથવા તો વળતર મળે તે માટે અસરગ્રસ્તોએ અવારનવાર રજૂઆતો કરેલી હોવા છતાં તેઓના પ્રશ્નોના નિકાલ નહીં આવતા ગામના અસરગ્રસ્તોએ સામૂહિક સહીથી અરજી કરી જિલ્લા કલેક્ટરને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને સરકારના પરિપત્ર મુજબ ટાપુ લેન્ડ ગણી 5 પ્રકારની માગણીઓની માંગ કરી છે। મુકેશ પરમાર, નસવાડી। અમારો ડેમ બનાવ્યો છે, સરકાર ડેમ બનાવ્યું છે। અમારો જમીન ડૂબી જતી રહી છે। અમારો કેવડિયા આપણે કેવડિયા બેઠેલા બકડતળ તે અમને કંઈ અમારો કંઈ આપ્યું નહીં। તે પછી અમે માંગવા જાય પછી આવે પોલીસવાળા હેરાન કરી અમને પૂરી હો દીધા અમને। પછી અમે શું કરે, અમે બીજું કંઈ અમને જોઈતું નહીં, પણ અમારા જમીનની બદલી અમારા જમીન જોઈએ છે। 18 વર્ષ છોકરાને એ જમીન આલતી અમે ગામ છોડી જતા રહેવાનું છે। ચૂંટણી બહિષ્કાર આપણે અમારા આપ્યું ને 2-3 વખત બેઠા અમને કંઈ આપ્યું નહીં, તો પછી અમે ચૂંટણી બહિષ્કાર કરવાનું ને। હવે બીજો અમારો કંઈ અમારો જમીન બદલે જમીન લઈ લેવાનું, અમારા આલી અમે જતા રહેવાનું, અમે ગામ ખુલ્લું કરીને જતા રહેવાનું। અમારા આટલું બધું અમારા દુઃખ છે। અમારો જે જમીનનો પ્રશ્ન છે, અમારો જે કુપ્પા ગામનો સાંકડીબારનો જે અમારો જમીનનો પ્રશ્ન કેવી રીતનું છે, અમારો જે પાણી છે ને અમારો જે જમીન મેમ જમીન અમારી બધી ડૂબી ગયેલી છે અને વરસાદનું પાણી જ્યારે આવે ને ત્યારે અમે ટેકરે ચડીએ છીએ અને ટેકરે ચડીએ ને તે હવે અમારા છપ્પર પાણી ફરી જાય છે અને જે અમારો જમીનનો પ્રશ્ન હતા એ અમે ઉપયોગ કર્યો પણ અમારો કોઈ શું થયું નથી હજુ। એવું ને એવું રહી છે। અમે ઘણી વખત અમે અને કેવડિયા પણ બેઠા છે 2017માં અને શીરા પણ બેઠા છે 2022ના 23માં અમે બેઠા છે। એવી રીતના અમે ઘણા બધા પ્રશ્ન કર્યા તે ભાઈ અમારો કોઈ સરકાર અમારો સાંભળતી નથી, એ મારું કહેવાનું છે। જે અમે અત્યારે લોકસભાની ચૂંટણી છે ને એ અમારે બધા ગામ લોકોના બેહીને અમે આ ચૂંટણીનો અમે જે મત આલવા જવાનું છે, અમારો આ બધું અમારું જે કામ આગળ છે ને એ બધું અમારે થઈ જવું જોઈએ, એવી રીતે અમે બેહીને અમે બહિષ્કાર કરીએ।